બિકોઝ આ જનરલી આપણે લોકો નાદની યાત્રા જે હોય છે બોડીમાંથી જે સેન્સેશન્સ જાય છે એ તમને ખાસું રિલેક્સ કરી દે છે. પર્ટિક્યુલરલી એમનું જે સાઉન્ડ હિલિંગ મસલ્સ વાઇઝ જે સાઉન્ડ હિલિંગ થાય છે ખૂબ જ સરસ છે. અને બીજું સાઉન્ડ હિલિંગ જે ખૂબ સરસ લાગ્યું મને એ હેડ પર જે સાઉન્ડ હિલિંગ આપે છે, તમને તમારું કોન્સ્ટન્ટ ફોકસ તમારું ત્યાં જાય છે. યુ કેન લિટરલી ફીલ કે તમારું કોન્શિયસનેસ શિફ્ટ થઈ રહી છે. અને બીજો ફાયદો મને સાઉન્ડ હિલિંગનો આઈ રિયલી રેકમેન્ડેડ ટુ પ્રેગ્નન્ટ વિમેન બિકોઝ આખા સાઉન્ડ હિલિંગ દરમિયાન આઈ ફેલ્ટ લાઈક કે માય બેબી ઇઝ ઓલ્સો હેવિંગ ધ કમ્પ્લીટ ધ હિલિંગ જર્ની. કારણ કે એની બી મૂવમેન્ટ મને ક્યારેય નીચેની બાજુ હેડ સાઇડની મૂવમેન્ટ ફીલ નથી થઈ. બટ ટુડે ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે જ્યારે મને એવું લાગ્યું કે પગમાં સાઉન્ડ હિલિંગ લેતી વખતે નીચેની સાઈડ એનું હેડ હલતું હોય એ રીતે. બિકોઝ 2 દિવસ પહેલાં જ સોનોગ્રાફી કરી અને એનું હેડ ડાઉન સાઈડ છે, તો એ બાજુ ક્યારેય મૂવમેન્ટ ફીલ નથી. જનરલી આઈ ફીલ મૂવમેન્ટ લેફ્ટ રાઇટ હિયર એન્ડ ધેર, બટ આજે ફર્સ્ટ ટાઈમ નીચેની બાજુ મૂવમેન્ટ ફીલ થઈ છે. સો દેટ ઇઝ વેરી સ્પેશિયલ અને આઈ રેકમેન્ડ ઇટ ટુ ઓલ ધ લેડીઝ કે જે લોકો આ જર્ની એન્જોય કરી રહ્યા હોય. સેકન્ડ, અમે લોકો રેગ્યુલરલી અહીંયા યોગામાં આવીએ છીએ વિચ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ થિંગ બિકોઝ ઘણા બધા 5 દિવસ યોગામાં ના આવો ને એટલે તમને ખબર પડે કે બેક પેઇન શરૂ થઈ ગયું છે. અને તમે રેગ્યુલર હો તો યુ રિયલાઇઝ કે તમારું બોડી એકદમ રિલેક્સ છે, કમ્પ્લીટ છે. તમને પ્રેગ્નન્સીના નોર્મલ ઇશ્યુઝ કે જે બેક પેઇન હોય કે બોડી જકડાઈ જતું હોય એ કશું જ થતું નથી. સો યોગા ઇઝ ઓલ્સો રિયલી ગુડ અને બહુ પ્રોપર કોઈ હેવી એટલા યોગા નથી કરવામાં, જેટલું થઈ શકે એટલું ધીમે ધીમે કરીને મંથ વાઇઝના જે યોગા છે એ સૌથી બેસ્ટ વસ્તુ છે. થેન્ક યુ.